તો પર્સનલ યર 1 એટલે કે તમારી ડેટ ઓફ બર્થ પ્લસ ડેટ ઓફ મંથ પ્લસ 2025 આને ટોટલ કરો અને એને સિંગલ ડિજિટ પર લઈને આવો. જો 1 આવે છે તો તમારું પર્સનલ યર 1 છે. મતલબ કે સૂર્યને રૂલ કરશે તમારું આ વર્ષ. 9ની એનર્જીસ તો છે જ, પણ 1ની પણ આવશે. તો જેનું બી પર્સનલ યર 1 છે એના માટે આ વર્ષ બેસ્ટ યર હશે. લાઈક ન્યૂ બિગિનિંગ થશે, મેરેજ થઈ શકે, એન્ગેજમેન્ટ થઈ શકે, જોબ ચેન્જ થઈ શકે, બિઝનેસ સ્ટાર્ટ કરી શકે, બેબી પ્લાન કરી શકે, હાઉસ પ્લાન કરી શકે, કાર ટૂંકમાં 1 નંબર માટે બમ્પર ટુ બમ્પર છે. બોયફ્રેન્ડ નથી મળતો, ગર્લફ્રેન્ડ નથી મળતું, બધું જ મળશે. ઓકે, 1 યર કોઈ ને કોઈ નવું ચેપ્ટર તમારી લાઈફનું સ્ટાર્ટ કરશે. તો 1 નંબર માટે કઈ નેગેટિવ છે એંગર 2025? પર કંટ્રોલ કરવાનું. ઓકે, ગુસ્સા ઉપર કાબુ રાખવાનું. ઓકે, અને રેમેડીઝમાં એ કરી શકે, કોપરની વસ્તુ ડોનેટ કરી શકે, વીટ ડોનેટ કરી શકે, રેડ ઓબ્જેક્ટ ડોનેટ કરી શકે. ઓકે, અને એવું લાગે કે 1 નંબર મારું છે છતાં બી મને સારું રિઝલ્ટ નથી આવતું, સૂર્યદેવને જળ ચડાવી શકે અને ઓમ ઘૃણી સૂર્યાય નમઃ આ મંત્રના જાપ કરી શકે. ઓમ ગ્રીણી સૂર્યાય નમઃ. ઓકે, આના જાપ કરી જાપ કરી શકે.